સીતારામ બધાઈને. સાંજના વાગી ગયા છે 5:45. બેહી ગઈ. અને કાલે છે રવિવાર, એટલે છે નિરાત. સફાઈ અભિયાન ધીમે ધીમે ગતિએ ચાલે ને થોડુંક રહી જાય તો એ કાલે આરામ છે. 26 તારીખથી 10મા અને 12માની એક્ઝામ શરૂ થાય, અને આ વખતે એક્ઝામ લાંબી છે. ઠેઠ 19 તારીખે પૂર્ણ થશે. 26 ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થતી પરીક્ષા ધોરણ 10 અને ધોરણ 12ની 19 માર્ચે પૂરી થશે. એટલે કે વચ્ચે રજા એવું આવશે. બધું તહેવાર આવે છે હોળીનો. અત્યારે હોળાષ્ટક ચાલુ છે, જેને આપણે શું કહેવાય હોળીની ઝાડ, એટલે શુભ કાર્યો કોઈ કરે નહીં. એક એવું છે કે જન્મ અને મૃત્યુ જે છે ને, આ બેમાં ચોઘડિયા જોવાતા નથી. નકર લગભગ માણસો જે છે ને દરેક કાર્ય ચોઘડિયા જોઈને કરે, સારા ચોઘડિયે જ કરે. ઘણી વખત તમે એવું જોયું હશે કે આપણે કોઈ શુભ ચોઘડિયું કંઈ પ્રસંગનું નિર્માણ કર્યું અને ઈશ્વરની ઈચ્છા ન હોય એટલે એ કાર્ય આપણું અપૂર્ણ રહે. એટલે ચોઘડિયા તો ઈશ્વરના બનાવેલા છે. 365 દિવસની અંદર 24 કલાકના ચોઘડિયા હારા જોઈ. પણ ખબર નહીં, આપણા મનનો એક ભ્રમ છે, અને આપણે વર્ષોથી આવું ચાલ્યું આવે છે. પંચાંગ ઉપર આપણે ચાલીએ છીએ, એટલે એ પ્રમાણે જ કરીએ. ઠીક છે, જે હોય એ. પૂર્વજોનું આપણું નિર્ધારિત બધું છે એ આપણે એમના ચીલો હાઈલો આવે છે એ માનવો પડે, અને આપણે માનીએ છીએ, અને માનતી પણ આવશે આપણી પેઢી. ધીમે ધીમે 10 વર્ષ પછી એવું થાય કે આપણા છોકરાઓ જે છે ને ગુજરાતી મહિના ભૂલી જઈ ગયા છે. લગભગ ને તમે પૂછો ને છોકરાઓને તો એને ગુજરાતી મહિનાના નામ જ નથી આવડતા. આ પછી શું માનવાના છે આપણે વિચારવાનું. કારતક, માગસર, પોષ, એ 12 મહિનાના નામ એને નથી આવડતા. એને જાન્યુઆરી, ફેબ્રુઆરી આવડે છે, ક્રિશ્ચન મહિનાના નામ. કારણ કે અંગ્રેજો આપણને દેન દેતા ગયા છે ને, સારી બાબત છે. જોકે અંગ્રેજોના વિચારો તો બહુ ઉત્તમ હતા કે બસ પોતાના જીવનની અંદર વ્યસ્ત રહેવાનું, બીજાનું ઓલું નહીં કરવાનું. આપણે જે છે એ આપણા જીવનમાં ન કરીએ, બીજાનું વધારે જોઈએ. એટલે વિચારો તો એના સારા છે. એક સરસ મજાનું આજે મને તમને એક પ્રસંગ કહેવો છે, અને સરસ મજાનો છે. એક વખત એક રાજ દરબાર ભરાયો. આપણે વર્ષોથી જે છે એ રાજાશાહી ચાલતી હતી, અને રાજાનું રાજ્ય જ ચાલતું. રાજા જ આપણો પિતા કહેવાતો, અને આપણે એની પ્રજા. હવે આ રાજ દરબારની અંદર સભા ભરાઈ, અને અનેક તજજ્ઞો, જેને આપણે બુદ્ધિશાળી કહીએ એવા તજજ્ઞો જે છે એ બેઠા હતા. આ સમય દરમિયાન એક વેપારી ત્યાં આવ્યો. આ વેપારી જે છે એ કેવાનો વેપારી હતો, તો કે એની પાસે જે છે ને એ કાષ્ઠની 3 પૂતળીઓ હતી. લાકડાની, કાષ્ઠ એટલે લાકડાની, સંસ્કૃત શબ્દ છે કાષ્ઠ. 3 પૂતળીઓ, રંગ, રૂપ, કદ, આકાર બધામાં સરખી. ક્યાંય એટલે ક્યાંય જે છે ને પૂતળીઓની અંદર કાંઈ તમને એક અલગતા જ જોવા ના મળે. 3 એક સરખી. આપણે કેમ બજારમાં એક જ સરખા અમુક પ્રકારના રમકડા હોય છે, તો એક સરખા રમકડા આપણે બજારમાં જોઈએ તો બધાયની 100 રૂપિયા કિંમત હોય, એકની તો બધાયની 100 રૂપિયા જ કિંમત હોય. તમે ગમે એ લઈ લો એમ. તો અહીંયા જે છે એ એટલી સરસ કે રાજાને ગમી ગઈ પૂતળીઓ. એટલે રાજાએ પૂછ્યું કે વેપારી, આ 3 પૂતળીઓનું મૂલ્ય શું છે? મારે ખરીદવી છે. એટલે વણિકે કીધું કે આ પહેલી પૂતળી છે ને, બતાવી એમ 3 લાઈનમાં રાખી. પહેલી પૂતળી છે ને એનું 1 રૂપિયો મૂલ્ય છે. આ બીજી પૂતળી છે ને એનું 100 રૂપિયા મૂલ્ય છે, અને આ ત્રીજી પૂતળી છે ને એનું 1000 રૂપિયો મૂલ્ય છે. રાજા વિચારમાં પડી ગયો કે અરે વણિક, એવું શું છે? આ તો 3 સરખી છે, અને ભેદ કેમ અલગ અલગ? મૂલ્ય કેમ અલગ અલગ? ત્રણેયમાં તો કાંઈ ભેદ જોવા મળતો નથી, તો મૂલ્ય ભેદ કેમ? એટલે વણિકે કીધું કે એ તો તમારે રાજા નક્કી કરવાનું છે. તમે જે શાસન ઉપર બિરાજમાન છો એ એમ જ તો નહીં હોય ને. તમારી અંદર જ્ઞાનની પ્રખરતા હોય, એના દ્વારા બતાવો. રાજાએ 3 પૂતળીઓને હાથમાં લીધી. સરસ મજાની આમ નિહાળીને જોયું. રાજાનો મગજ હાલ્યો નહીં. રાજા વિચારમાં પડી ગયો કે સાલું શાસન ચલાવવું તો સહેલું છે, પણ આ પૂતળીઓનો ભેદ ઉકેલવો બહુ અઘરો છે. આની અંદર તો બુદ્ધિ જોઈએ, બહુ પ્રખરતા જોઈએ. હવે એના રાજની અંદર અમુક રત્નો હોય, જેને આપણે કહીએ બુદ્ધિશાળી વ્યક્તિઓ, એ બધા બેઠા હતા. એટલે રાજાએ કીધું કે ચાલો આનો ભેદ જે ઉકેલી દે એને હું ઇનામ આપીશ, કારણ કે હવે તો આ ઇજ્જતનો સવાલ છે.
બીજા રાજ્યનો આ વેપારી છે ત્યાં આપણી ઇજ્જતની ધજિયા ઉઠશે, એટલે આપણે ભેદ તો ઉકેલવો જ પડશે. એટલે એક પછી એક બુદ્ધિશાળી લોકો જે છે એ પૂતળીઓને જોવે છે, હાથમાં લે છે, વારી વારીને બારીકાઈથી બહુ નિરીક્ષણ કરે છે, છતાં કોઈ ભેદ ઉકેલી શકતું નથી. રાજા તો બહુ વિચારમાં પડી ગયો અને દુઃખી થયો કે ભાઈ વાણિયાને કહે છે કે કાંઈ ભેદ આમાં છે નહીં, તું ખોટું બોલે છે. એટલે રાજાને વિચાર આવ્યો કે હવે તો આનું કરવું શું. તો એણે થોડીક વાર થઈને તો એક રત્ન જે છે એનો મંત્રી ખાસ એ બાર હતો. થોડીક વાર થયું ને તો રાજાનો ખાસ મંત્રી આવ્યો, જે રાજાનો આપણે જેને કહીએ ને કે સલાહકાર, એ સલાહકાર આવ્યો. એટલે રાજાએ એના મંત્રીને કીધું કે આપણે તારે જે છે ને એક કામ કરવાનું છે. આજે આ વણિક જે છે એ 3 પૂતળીઓ લઈને આવ્યો છે, એનો ભેદ તારે ઉકેલવાનો છે. એટલે મંત્રી બેઠો શાંતિથી અને એણે કીધું કે ઠીક છે, એ હું ઉકેલી તો દઉં, પણ મારે અત્યારે કામગીરી વધારે છે રાજ્યની અંદર મહારાજ, તો હું અત્યારે નવરો નથી. રાજની કામગીરી મારી માથે અત્યારે બહુ છે, ઘણું બધું કામ મારું ઉકેલવાનું બાકી છે. અરે ભાઈ, એ બધુંય કામ થઈ જાય, અત્યારે ઇજ્જતનો સવાલ છે. બીજા રાજ્યની અંદર આપણી બુદ્ધિનું જે પ્રાધાન્ય છે એ ઓછું જ કહે, કારણ કે આ વણિક બીજા રાજ્યનો છે અને આપણી ચર્ચા થાય કે આનો કોઈ ઉકેલી ન શક્યું ભેદ. આ 3 પૂતળીઓ છે ને એમાં ભેદ શું છે, અને આનું મૂલ્ય કેમ 1 રૂપિયો, 100 રૂપિયો ને 1000 રૂપિયા એમ ત્રણેયનું રાખ્યું છે, દેખાય છે તો સરખી, તો તારે આનો ભેદ ઉકેલવાનો છે. મંત્રીએ કીધું કે ચાલો ઠીક છે, તો તમે 3 દિવસ મને જે છે એ આપો 3 પૂતળીઓનો ભેદ ઉકેલવા માટે, હું પ્રયત્ન કરું મારી બુદ્ધિ પ્રમાણે અને એનો ભેદ ઉકેલું. રાજા કે તમારા બધાય કામ છોડી દો, એ બધું થઈ જાય રાજ્યનું, તમે આ પૂતળીઓ લઈ અને એનો ભેદ ઉકેલો. મંત્રી તો શાંતિથી ઘરે ગયો, પૂતળીઓને ટેબલ ઉપર સામે મૂકી અને પાણી પીધું અને બધું કામ છોડી દીધું. એક પણ પ્રકારનો ભાર નથી, જાણે એનું કામ જ જે છે પૂતળીઓનો ભેદ ઉકેલવાનું. એમાં બારીકાઈથી 3 પૂતળીઓને નિહાળી, એણે નિરીક્ષણ કર્યું, બહુ બારીકાઈથી નિરીક્ષણ કર્યું, કારણ કે આકારમાં સરખી છે, રંગરૂપમાં સરખી છે, એનું પાલિશ સરખું કરેલું છે, બધું નાક નમૂનો એના જે પૂતળીઓને શણગારવાની છે એ બધું સરખું, છતાં એને ક્યાંય ભેદ જણાતો નથી. ત્યારે એકદમ બારીકાઈથી જોયું ને ત્યારે મંત્રીને ભેદ મળી ગયો. એટલે એણે એક લાકડાની સલાકાને છે, નાનકડી સળી, સલાકા એટલે સળી લીધી. આ સળી લઈ અને બારીકાઈથી જે છે ને એના કાનની અંદર ભરાવી. એક પેલી પૂતળી જે હતી ને એની અંદર એક કાનમાં ભરાવી એક સળી, એટલે એ સળી બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. પછી મંત્રી સમજી ગયો કે ઓકે ઠીક છે, મને સમજાઈ ગયું, કારણ કે એમનેમ તો એ રાજાનો ખાસ સલાહકાર નહીં હોય, બહેનો હોય, એની અંદર બુદ્ધિ તો હશે. પછી એણે 100 રૂપિયા જેનું મૂલ્ય હતું એ પૂતળી લીધી, એની અંદર સળી ભરાવી. તો એક કાનમાંથી ભરાવી બીજા કાનમાં ન નીકળી, પરંતુ મુખેથી નીકળી. અને પછી આવ્યો 3જી પૂતળીનો વારો, જેનું મૂલ્ય વધારે હતું, ખૂબ મૂલ્યવાન હતી, 1000 રૂપિયો. એટલે એણે એક એના કાનમાં સળી ભરાવી, તો ન બીજા કાનમાંથી નીકળી કે ન મુખેથી નીકળી, એ સીધી એના પેટની અંદર વહી ગઈ. એવું આ રચના હતી પૂતળીઓની. મંત્રી સમજી ગયો અને 3 દિવસમાં ગયા હતા, એના બદલે બીજા દિવસે જ એ રાજ્યની અંદર સભા ભરી, વણિકને બોલાવ્યો, મૂલ્યભેદ સમજાવ્યો કે રાજા, આપણે આ જે મૂલ્યભેદ છે ને એ સમજાઈ ગયો છે કે પેલી પૂતળી જે છે ને એ એવી છે કે એને તમે કાંઈ પણ વાત કરો ને એટલે એ કાંઈ સાંભળતી નથી ને કાંઈ કરતી નથી, મગજમાં ઉતારતી નથી, સીધી એક કાનથી સાંભળી અને બીજા કાનમાંથી કાઢી નાખે છે. એને એટલે એનું મૂલ્ય કાંઈ છે નહીં. સમાજની અંદર આવા માણસો હોય છે જે મૂલ્ય વિનાના હોય છે, જેને તમે કાંઈ સલાહ આપો, બોધ આપો, સાંભળતા જ નથી, એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખે, એટલે સમાજની અંદર એનું કાંઈ મૂલ્ય ના હોય. વિદ્યાર્થીઓ હોય ને, આપણે ભણાવતા હોઈએ, એકને કેમ 100માંથી 100 આવે ને એક નાપાસ થાય, આનું કારણ આ છે કે પછી એની કંઈ કિંમત ના હોય. હવે બીજી પૂતળી, તો કે બીજી પૂતળી જે છે ને રાજા, એના એક કાનમાં એ તમે સાંભળે છે બધું, પણ એ પોતે પેટમાં ઉતારતી નથી, મગજમાં ઉતારતી નથી, અને એ મુખ્યથી બીજાને બોધ આપવા માંડે છે. આપણે નો ક્યાંકથી જ્ઞાન લઈ આવ્યા હોય, અને પછી હંમેશાને માટે જ્ઞાન જે છે ને એ આપણા ખુદ માટે હોય, બીજાને દેવાનું જ ન હોય. હું તમને કહું ને કે આપણું જ્ઞાન આપણી પાસે રાખવાનું હોય, આપણે જ્ઞાન બીજાને દેવાનું ન હોય. અત્યારે માણસો જે છે એ પોતે કરતા નથી
અને બીજાને દેવા જ માંડે છે જ્ઞાન. લોકોને આપણે નથી ગમતા એનું કારણ એ છે ક્યાંક વાદ વિવાદ અને ડખા થાય છે એનું કારણ એ છે કે આપણે કોઈ કાંઈ પણ કરતા નથી. આપણે ખુદ જે છે એ ગોળ ખાતા હોઈએ, બીજાને સલાહ આપીએ કે બહુ જાજો ગોળ ન ખવાય, આમ ન કરાય, આમ ન કરાય. જો કે એ બધું પાછું આપણે કરતા હોઈએ. ઓલું છે ને કે લાખો રૂપિયા ખાનાર મહેફિલમાં માળે ને ચોર મુઠ્ઠી ઝારનો દેવળીએ દંડાય છે. અત્યારે કાનૂન બધું એવું છે, આપણે જાણીએ છીએ. એટલે આ જે છે ને એને બોધ આપો ને, આ 100 રૂપિયા જેનું મૂલ્ય છે એ સાંભળે છે બધું, અને પછી બીજાને બોધ આપવા માંડે છે. એટલે એનું મૂલ્ય 100 રૂપિયા છે. સમાજની અંદર માણસો આવા છે, એટલે એનું મૂલ્ય બહુ ઝાઝો ટાઈમ ન રહે. ક્યાંક ને ક્યાંક આપણી નજરમાંથી, પછી માણસોની નજરમાંથી ઉતરી જાય અને માણસ એનાથી દૂર થઈ જાય કે આ તો આખો દિવસ જે છે ને સલાહ બોધ જ આપે રાખે. હવે ત્રીજી પૂતળી જે છે ને એ એવી છે કે એને તમે કહો ને એટલે એ નથી બીજા કાનથી કાઢતી કે નથી મુખેથી કોઈને બોધ આપતી, પણ પેટમાં ઉતારી અને એના અનુસંધાને વર્તન કરે છે. એટલે એનું મૂલ્ય જગતની અંદર વધારે છે. અને એ જ કારણે આ ત્રણેય પૂતળીઓ રંગે રૂપે આકારે સરખા હોવા છતાં આની અંદર કિંમતમાં ફેરફાર છે. સમાજની અંદર રાજા માણસો પણ આવા જ હોય છે કે અમુક માણસો જે છે એને તમે ગમે એટલું કહો એ સાંભળે નહીં, કાનેથી કાઢે, અમુક બીજાને સલાહ આપે. અને અમુક જે છે એ આપણે જો સત્સંગ સાંભળવા જઈએ, પણ સાંભળવા જવા માત્રથી કંઈ થતું નથી. ભગવદ્ ગીતા આખું ભારત વાંચે છે. ભગવદ્ ગીતા સૌથી વધારે બહેનો વાંચે છે. જો બહેનો ભગવદ્ ગીતા વાંચતી હોય તો પહેલું તો એ કે ઘરની અંદર કજિયા કંકાસ થવા જ ના જોઈએ. ભગવદ્ ગીતા વાંચીએ, કોઈ પણ પ્રકારના કર્મના આપણે બંધન બાંધીએ જ નહીં. મોહ માયા કામ ક્રોધ લોભ ઈર્ષા આ બધામાંથી મુક્ત થઈ જાય. હવે આવું આપણે થઈએ છીએ નહીં, જરાય નહીં. તો એનો અર્થ એવો કે વાંચીએ છીએ એ બધું, સત્સંગમાં જઈએ છીએ, આખો દિવસ કીર્તનને લલકારીએ છીએ, ભજન સત્સંગ કરીએ છીએ, ધૂપ ધોવાડાઈ કરીએ છીએ, પણ લેતા કાંઈ જ નથી. એટલે બીજાને કહીએ છીએ કે જો આવું આવું કરીએ ને તો આવું થાય. હવે ત્રીજું જ માણસ જે છે ને એ સાંભળે છે, મગજમાં ઉતારે છે ને એ પ્રમાણે વર્તન કરે છે, કોઈને કંઈ કહેતું નથી અને ચૂપચાપ પોતાનું જીવન એ બોધને અનુસંધાને વર્તે છે અને ઈશ્વરને પ્રાપ્ત કરે છે. એટલે જગતની અંદર એનું મૂલ્ય રાજા વધારે છે. આમ સમાજની અંદર જો આવા માણસો હોય ને તો એ મૂલ્યવાન હોય. રાજા ખુશ થઈ ગયો કે બરાબર મેં જે મારો સલાહકાર રાખ્યો છે ને એ બરાબર છે. એણે વણિકને કીધું કે વણિક આ પ્રશ્નનો જવાબ સાચો છે? તો કે હા સાચો છે. વણિકે ખુશ, રાજાએ ખુશ અને મંત્રીએ ખુશ. રાજાના રાજ ચાલતા હતા ને તો રાજાને કારણે નહોતા ચાલતા. એકલો રાજા અકબર હતો દિલ્હીની અંદર, તો સમ્રાટ અકબર એવું એને સમ્રાટ પદ એના પોતાના કારણે નહોતું મળ્યું. એને 9 રત્નો હતા. એ 9 રત્નો અલગ અલગ બાબતની અંદર એને માર્ગદર્શન આપતા હતા. યુદ્ધ કઈ રીતે કરવું, રાજ્ય કઈ રીતે ચલાવવું, સંધિ કઈ રીતે કરવી, સામેવાળા વ્યક્તિઓ સાથે વાતચીત કેમ કરવી, આવું બધું જ જે છે એ અકબરને સલાહકાર હતા. આ 9 રત્નોથી રાજ્ય જે રાજા અકબર સમ્રાટ બન્યો હતો, એમ આપણા જીવનની અંદર જ્યારે પણ કોઈ સારું માણસ આપને માર્ગદર્શન આપતું હોય તો બીજાને માર્ગદર્શન બોધરૂપે આપીએ નહીં અને આપણા જીવનની અંદર ઉતારીએ તો આપણે આપણી કિંમત કરાવવી પડે નહીં. એક કહેવત છે કે ઘર કી મુર્ગી દાલ બરાબર. ઘરની અંદર કદાચ આપણું માન ના પણ હોય, કૌટુંબિકમાં માન ના હોય, જળવાતું ના હોય, કારણ કે સોનાનો ભંગારનો વેપારી જે છે ને એ સોનાની કિંમત ક્યારેય ન સમજે, એને બધું ભંગાર જ લાગે. પણ ઝવેરી જે છે ને ઝવેરી, એ સોનું છે કે ભંગાર છે ને એ કહી દે. એટલે તમે ગમે એટલું ખોટું ઘરેણું સોની પાસે લઈને જાઓ અને પછી કહો કે આ સોનાનું છે, સાંભળ્યું ક્યારેય સોની છેતરાણો એમ ના છેતરાય. એને ખબર છે કે આ સાચું છે કે ખોટું છે. એમ સમાજની અંદર જો આપણને યોગ્ય માર્ગદર્શક વાળો માણસ મળી જાય, અથવા તો જીવનની અંદર કોઈ માણસ આપણા જીવનની અંદર આવવું હોય તો ચોક્કસ આપણી કિંમત થાય ને થાય. એટલે ભંગારના વેપારી પાસે જગતની અંદર ક્યારેય કિંમત કરાવવી નહીં. અને આપણે બેનો વધારે રોતા હોય કે મેં આવું કર્યું છતાંય મને આવું થયું, મેં તો બધાય માટે બહુ આવું કર્યું છતાંય મને આવું એનું ફળ મળ્યું. હવે તમે વિચારો કે જેનો વ્યવસાય જ ભંગાર એનો એવો છે, એટલે એને કિંમત આપણી ન સમજાય. જ્ઞાની અથવા તો જે સમજુ અને જેને ખબર છે કે જે આ વ્યક્તિએ કાર્ય કર્યું છે ને એ કરવું બહુ મુશ્કેલ છે
અને એ જગ્યાએ કદાચ હું હોય ને તો એ કાર્ય મારાથી ના પણ થાય. તો ખરેખર આ બુદ્ધિમાં મારાથી આગળ છે એવું પોતે જાણતા હોય પણ સ્વીકારી ન શકતા હોય, એનો અહમ ઘવાતો હોય, એટલે એ આપણી કિંમત ના કરતા હોય. એટલે ક્યાંય બહુ ત્રાજવે આપણી કિંમતને તોરાવા બહુ જાવી નહીં. આપણે કરીએ છીએ અને જે કરીએ છીએ એ બરાબર છે, આપણા પરિવાર માટે કરીએ છીએ, આપણા ઘર માટે કરીએ છીએ, અને આપણા કર્મને આપણે બાંધીએ છીએ, અને ભેગું કાંઈ જ નહીં આવે. કોઈએ કરેલી કદર આપણા ભેગી નહીં આવે, કોઈ આપણા પીઠ થપથપાવીને વાવા વાવા કરશે એ આપણા ભેગું નહીં આવે. આપણા ભેગું આવશે માત્ર ને માત્ર આપણું કર્મ. એટલે જીવનમાં સંતો મહંતોના બોધને કાનેથી સાંભળવા, કાઢવા નહીં, સાંભળી અને બીજાને કહેવા નહીં, એને પેટમાં ઉતારવા અને એ પ્રમાણે જીવન જીવવું. તો આવો વિચાર તમને કેવો લાગ્યો એ ચોક્કસ કમેન્ટની અંદર જણાવજો. આવજો. સીતારામ.